निज नाम निज नाम निज नाम जब हृदय वसे तो छुड़ा रहे नहीं
तारा गुणना हे गणेश मैं बिहारिया मारा प्रेम ना हवे बाजो थिया धराय हे समाज संत आज मारा प्रेम ना हे बाजो थिया धराय समाज आज मारा मन नो मंडप में तो रोकी रे मारा मन नो ए मंडप में तो रोकी तनना
લાલ બિનતી કે કથણી કરે દિવસો રાત રહેની રાખે કોઈ વિરોહી કહેલા જેના દિલમાં સત્યની ભાત ખોજા કરે છે બાવરા और पाया करे सक्रूर खोया पाया दोनों नहीं कहेलाल वो तो है सदा भरपूर जगतनी सुगंधी बहार सुगंधी बहाરમાં હું તને ભૂલી ગયો ઝાડો પહાડો
તમે શું કામ આવે માથાકૂટ કરું છું? આ ભેળા કરવા પૈસા ભેળા આને ખર્ચી નાખવા હરિયર કરાવવું, આ બોકાહો બોલાવો, શું કામ પણ આવ્યો બધું? એમાં કઈ મહાતત્વ હશે, એમાં વિવેકની દ્રષ્ટિ હશે, દીર્ઘ દ્રષ્ટિ હશે, એમાં કઈ કર્યું હશે. ભજન ભજનની દુનિયા જેમ ન બોલવું જોઈએ મારે, સિનેમાની દુનિયા પણ છે, એમ ભજનની પણ દુનિયા છે, ભક્તિની પણ દુનિયા છે, જ્ઞાનની પણ દુનિયા છે, અને યોગની પણ દુનિયા છે. અને પછી સમાજ જે માર્ગે તમે એને વાળો એ પ્રમાણે સમાજ વળી શકે છે. પણ વિચાર માંગશે, તમે ભજન અને વાક્યો શું સાંભળ્યા? ભજન એટલે શું? ભજન સાંભળ્યું ખરું તમે? તમારા અંતિસ્કરણ સુધી પૂછ્યું? વિચારધારા. પછી ભજન સબરત પરમાત્માના નજીક જવાનું શું ભજન કરવું? ભગવાન તો ઘણી પ્રકારના છે, કોઈ કેને માને, કોઈ કેને માને, કોઈ કેને માને. પરમાત્મા તો એક જ છે. અને અત્યારે મંત્ર 1,00,000 નીકળ્યા. ક્યાં મંત્ર ને પકડવું? પરમાત્મા એક, જગત ની ઉત્પત્તિ સ્થિતિ લય કરવા વાળો એક, માનવ એક, જાતિ ઘણી પ્રકારની. બહુ મને મૂળદાસ બાપુ બેઠા હતા, શેખર મારા પ્રેમી છે, એટલે યારે મેં વાત કરી કે શરીર બદલાય છે. પેલા બાલ્યાવસ્થા હતી ત્યારે અંદર પરમાત્મા રહેવા વાળો જીવવંશ એક જ હતો. પછી વિવાહ અવસ્થા આવી ત્યારે જીવવંશ ઈની હતો, અને વૃદ્ધા અવસ્થા આવી ત્યારે ઈની છે. પણ તમારામાં ફેરફાર કેમ થાય છે? એની એક વિવેકની દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ તૈયાર થાય છે. એ સમજવા જેવી જરૂર છે. ઘણા ભક્તિ માર્ગમાં છે, ભક્તિને સમજવી જોઈએ. તો ભજન સાંભળવું એ બરોબર છે, ભજન કરનાર પણ બરોબર છે, ભજનનો જે કરતા છે એ પણ બરોબર છે, ભજન ઈશ્વરનું સ્મરણ કરવું એ પણ બરોબર છે, અને ભોજન કરાવવું એ પણ બરોબર છે. ચારે બરોબર છે, બધી યોગ્યતા છે. ન્યુનાધિક પણ નથી. તમારા મારામાં ન્યુનાધિક પણ નથી. તમે કદાચ એમને સાધુ માનતા, તમે સાધુ નથી. તમે કદાચ સંત માનતા, અમે સંત નથી, અને સંસારી પણ નથી. તમારા અમને તો એ વિચાર થાય છે કે તમે અમને, અમે બોલી તમે સાંભળો છો, ધન્યવાદ દેવા તમને કે અમારું તમે સાંભળો છો, ધન્યવાદ તમને દેવાય. ધન્યવાદ જે કાર્ય કરે એને દેવાય. તમે સાંભળી ગયા. અમે શું કામ બોલીએ છીએ કે અમારો માયલો કોક નીકળે ખરો આમાં? दरी पड़ी मैदान में सब खेलन को जाए, नहीं किसी का बाप थी जीते सर ले जाए. हमारे मायनों को निकले तो उन्हें गौरव आवे, समाज ने उपयोगी बनी जाए, घर ने उपयोगी बनी जाए, हमारा संतों ने उपयोगी बनी जाए. आ रीत है. ભક્તિ તો બધા કે, ધર્મ બધા કે. ઘણા ફિલોસોફી વાળા અમારા ધામમાં આવે, ઘણા કે બહુ બોલે ભાઈ, એવા બુદ્ધિશાળી મારા બાપ
બુદ્ધિજીવો મારી નાખે. મને બહુ પૂછે તમે આ બધા ખોટા માણસોને તમે હરિહર કરાવો છો, ભોજન કરાવો છો. અવળે રસ્તે જાય છે, આમ જાય છે. આ તમે અન્નક્ષેત્ર ચલાવો છો, 4-5 આશ્રમ તમે ખોટા રસ્તે બધાને ચડાવો છો. હરિહર કરી જાય છે, ભોજન કરી જાય છે, મફત તમે કાંઈ પાસે તમે લેતા નથી. ઘણે ઠેકાણે પાસ થઈ ગયા છે, તમે કોઈ પાસ થઈ ગયા. મેં કીધું આ બધા પાસ જ છે, નપાસ કોઈ છે જ નહીં. નપાસ તો ઈ હોય બીજાની નિંદા કરતો હોય, રાગ દ્વેષ હોય, જેનામાં મારું તારું ભર્યું છે, બીજું ત્રીજું ભર્યું છે, ઈ નપાસ. નિજ સ્વરૂપનું નિજ ઘરનું જોઈ કોઈથી નપાસ થાય જ નહીં. કારણ કે માત્ર સમરસ સદગુરુ અને દૂરધરી શાસ્ત્રના સિદ્ધાંત સહિત તેની આગળ વાત છે. ધર્મ વિશે વાત, બધા ધર્મ કે છે અમે તો ભાઈ આ પંથ ને પાડી. કોઈ કે અમારો આ પંથ છે, આ પંથ છે, આ પંથ. અરે ભાઈ મૂળ પંથ હવે પરમાત્માને નક્કી કરીને પંથ કાપવા માંડ, ચાલવા માંડ. પંથ કાપવો કેટલો? અડધી અવસ્થા આપણે વહી ગઈ, કોઈ પરમાત્માની જાગી નહીં થઈ. પરમાત્મા કેને કહેવાય એ નક્કી. હવે આ ધર્મ પાડી છે, આ તિલક કરીશ. કોઈ ઊભું કર્યું હોય, આ કોઈ આડું કર્યું, કોઈ અવળું કર્યું હોય, એ તિલક કર્યા છે, બીજી વાત નથી. એ આમ કપાળ. ધર્મ એટલે શું? માનવ ધર્મ અને ધર્મ એટલે શું? ચેલેન્જ છે મારી. ધર્મ એટલે શું? ચાર યુગથી સતનો શેરડો આવ્યો આવે છે. આજકાલનો નથી, ત્યાં જો પછી ગમે તેવો હોય. धर्म એટલે સત્ય. સત્યનું પાલન થઈ શકે. सभी आए सत लोक से रमता सत्य के माही, उलट समाये सत्य में सत्य बिना कछु नहीं. सत्य सृष्टि का मूल है, सत्य है आधार, सत्य सर्व का आत्मा, सत्य है निराधार, सत्यम परम धीम. सत्य समान धर्म नहीं, सत्य समान. પણ સત્યને સમજવો નહીં સમજી શકાય. સત્યનું પાલન થઈ શકશે. પ્યારા સજ્જનો, સત્ય સમજવું સદગુરુ વિના નહીં સમજાય, શાસ્ત્ર વિના નહીં સમજાય, સત્સંગ વિના નહીં સમજાય. મને ઓલો ભાઈ બોલતા ગોંડલિયા અને મને પાહો ચડી ગયો. મેં કહું આ સમાગમ કરી રહ્યા છે. એ અક્ષર બરોબર છે, તો પછી સત્સંગ કેમ ન હોય? સત્સંગ અને સમાગમમાં તફાવત શું? બહુ સમજાય જેવા અક્ષર છે. પ્યારા સજ્જનો, આજે માન પગ્યો છું. આ દયારામ બાપુ ને હિસાબે અને અમરદાસ બાપુ ને હિસાબે માન પહોંચ્યું ભાઈ. આ દામનગર માં, આ દામનું નગર છે, ધ્યાન રાખજો. દામ એટલે શું? દામ એટલે પૈસો, એનું નગર. પણ આજ તો વાડીની અંદર ભાઈ હરિહર કરાવ્યું દયારામ બાપુ. એક એમના એક ઓનલી વન શેરી પ્રેમ ને ખાતર આ ખોખાને આવ્યું. એક એમના હૃદયના શુદ્ધના પ્રેમ. ધને ખૂબ જોયો છું. એક એનો પ્રેમ. માનવ કદાચ ને પરમાત્માની નજીક જો જાય તો શુદ્ધ પ્રેમ અને શુદ્ધ ભાવ જોશે. બે બસ ભાવની જ રમત છે અને પ્રેમની રમત છે. ભાવ અતિતમ તિગુરન રહિતમ સદગુરુએ તમનો. ભાવ અને પ્રેમ. ધનના પૈસા મળી આવે, ધન તો મળી આવે. હવે ધને મળે, કદાચ જાગીરી મળી જાય, કદાચ અમીરી મળી જાય, ધનના ઢગલા મળી જાય, શરીર તમને કદાચ મળી જાય, પણ સત્યની ફકીરી નહીં મળે બાપ. કદાચ મળી આવે તેથી શું? ધન, પદ પદાર્થ,
नाशवंत गौण अल्पज्ञ विनाशी वस्तु ने सभी को लोग पकड़ लिए हैं જે વિનાશી છે વિનાશ થઈ જવાનો કાળે કરીને જય ધણી જેને કોઈ નાશ થતો નથી એને પકડવાની જરૂર છે. એ સદગુરુ સમજાવે, એ સંત સમજાવે અને એ મારા મહાત્માઓ અને ઋષિ મુનિઓ શાસ્ત્ર બનાવ્યા છે. એ શાસ્ત્ર અને અનુસરીને જે કોઈ માનવ શુદ્ધ પ્રેમ જાગૃત કરે એ પણ જાગૃત પ્રેમ ક્યારે થાય? अनुराग बिना प्रेम कोई त्यार नहीं. अनुराग बोलू नहोતું મારે પણ દયારે બાપુની આજ્ઞાથી ક્યાં જવું મારે? જવું ક્યાં? બોલવાનું હતું નહીં પણ છતાં બોલું છું. શું કામ? એક એમના પ્રેમની ખાતર. નથી નિભસતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી નિભસતો પ્રેમ હાટે ખાટે જાતે. પ્રેમનું સ્વરૂપ શું છે? ચાલો આજે તમારી આડે આ તમારે બાજુ છું મારે. પ્રેમનું સ્વરૂપ શું? અવર્ણીય વતન, અવર્ણીય વતન પ્રેમ ન કરી શકાય. તમને કદાચ બોલાવી આમ તેરી આમ કરી પ્રેમ કહેવાય ના. પ્રેમ તો છેલ્લા શ્વાસ સુધી એક ધારી જેની સુરતા તૂટે નહીં અને એક ધારે મારા નાથની સાથે લગ્ન લાગી જાય નહીં પછી તૂટે નહીં એની એના શું પ્રેમ. અને પ્રેમની અંદર નેમ નથી, નેમ નથી. પ્રેમની અંદર સંયમ પ્રભી જાય. पूर्ण प्रेम लगा दिल में जब नेम का बंधन छूट गया, पूर्ण प्रेम लगा दिल में जब नेम का बंधन छूट गया, प्रीत से दृढ़ प्रीत भई जब रीत का बंधन टूट गया. प्रेम प्रेम ने वश थयो मारो वालो. प्रेम ने वश थई जाए मारो राजी. एमा શું કરે ઓલા પંડિત ને? અરે પ્રેમ ને વશ થઈ જાય. अरे तुम्हारी भली થાય. अरे તાંદુલ ખાઈ ગયા, સબરીના બોરા ખાઈ ગયો. મારો નાથ નિર્ગુણ બ્રહ્મ અવતાર. બ્રહ્મ ને પરિબ્રહ્મ ની વાત સાથે લઉં છું આજે. નિર્ગુણ બ્રહ્મ પરબ્રહ્મ અવતાર અને એ અવનીમાં સગુણ બ્રહ્મ રૂપ ધારણ કરી અવનીમાં પધારે મારો નાથ. થોડ સહિત રાજમાં નામ રૂપ ને ગુણ વાળો થઈને અને અલિપ્તપણે, નિર્લેપપણે, નિરામયપણે આવો જે સત્તાધીશ, પૂર્ણ સત્તાધીશ પરમાત્મા અવયવમાં પધારી અને તાંદુલ ખાઈ ગયું. એ ક્યારે ખાધા છે? એનો પ્રેમ જોયો છે કેવો હશે? તાંદુલ ખાધા છે એના સુદામાના. અને સબરીના બોરા ખાઈ ગયો. અધમ જાતિની દિલની બહુ સમજ્યા જેવી વાત છે. સજનો મને ત્યારે બાપુએ અડધી કલાકનો ટાઈમ આપ્યો. મને અડધી કલાક તમારે બોલવું જ પડશે. મેં કે બોલી નાખું, સાચું ખોટું છે બોલાવી. ભગવાનને સદગુરુ માથે પાકો સબરીને વિશ્વાસ. માતંગ ઋષિ એના ગુરુ જેને સબરીને ઘણા ઘણા સાધુએ ભગવી દીધેલી એને આભડશેઠ ગણતા હતા. અરે દાદા આભડશેઠ એવું કાંઈ છે જ નહીં. તમે તમને એમાં આભડશેઠ કરી તો આભડશેઠ વચ્ચે તો તમને ચપ્પુ મારો તમારે દૂધ નીકળવું છે, મારે લોહી નીકળે છે ના, બધાને ખૂન નીકળે છે. આભડશેઠ છે નહીં. આભડશેઠ તો કઈ છે? મારું તારું હું તું રાગ દ્વેષ ઈર્ષા બીજું ત્રીજું ખોદડું ખોરે ઈ એમનો આભડશેઠ. એ કાઢવાની જરૂર છે. હા અડીજિયા આભડશેઠ અરે તમારી ભલી થાય. અડીજિયા ના આભડશેઠ આભડશેઠ એવું કઈ લખ્યું છે? આભડશેઠ હું આભડશેઠ એવું છે જ નહીં. તેનું આચરણ ચારિત્ર शुद्ध, बस कोई बात है. इसका आचरण चारित्र અને સત્યની રાહ પર ચાલતા હોય. અને ધન્યવાદ મારા વારંવાર
અને સમાજને ઉપયોગી બનતા એને ધનવાદ મારો વાળા અને સંતને ઉપયોગી બની જાય. સંતના દાસ થઈને રહે અને એવા સંતો હારા મળવા મુસીબત થઈ પડ્યા છે. ત્યારે મને અમને બહુ મારી હેરાનગતિ કરી નાખે કેટલાય એવા મળવા મુસીબત છે. પછી અમારે જવું છે મારા કપડા આવા જ પહેરી છે એટલે નહીં મને હાઈ ક્લાસ કપડા પહેરતા આવડે બહુ ફર્સ્ટ ક્લાસ એટલે હવે હાદા કપડા પહેરીશ. હવે સાડાઈ કરી છે, સદાચાર રાખી છે, વ્યસનોથી રહિત રહી છે. શું કામ કે જો અમે ખરાબ કરશું ને તો તમે ખરાબ શીખશો. એટલે અમારે પેલા શુદ્ધ બનવાની જરૂર છે. પેલા અમારે શુદ્ધ બનવાની જરૂર છે અને પછી શુદ્ધ બન્યા પછી તમને કહેવાનો અમારો અધિકાર છે. પેલા અમારે સરખું બનવું પડશે. કારણ એક દ્રષ્ટાંત થોડુંક છે. એક બહેન હતી. એ બહેનનો છોકરો ગોળ ખાતો હતો ને એમાં ગોળ ખાવાથી એની જીવાત પેટમાં પડી ગયેલી અને પેટ ફૂલી ગયું. પેટ ફૂલી ગયું ને એમાં ઘણા કહેવા લાગ્યા કે દવા કરવાથી મળતું નથી. પછી એક બાજુવાળા બેને કીધું તો આ છોકરાને રામકૃષ્ણ પરમહંસની આગળ આ બાજુમાં છે રહે છે ને તું ત્યાં એની આગળ રહે છે. રામકૃષ્ણ પરમહંસ વાદન હો ફરીની યાદી આવી. રામકૃષ્ણ પરમહંસ હંસ પછી પરમહંસ ની વાત આવે છે. પેલા હંસ બનવું પડે અને પછી પરમહંસ. એ છોકરીને લઈને ન્યા ગયા. છોકરાને લઈને એની માં લઈ ગયા અને નમસ્કારી રામકૃષ્ણ પરમહંસને કરી નમસ્કારી કે દેવ અમારો છોકરો પીળો થઈ ગયો છે બહુ કે તું 8 દી પછી છોકરો લઈને આવજે. 8 દી પછી આવશે. એ વખતે રામકૃષ્ણ પરમહંસ ગોળ ખાતા, મીઠાઈ ખાતા. બહુ સમજાવ્યો વાક્યો. રામકૃષ્ણ પરમહંસ જ્ઞાની હતા, મહાન અદ્વૈત જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની, પૂર્ણ બ્રહ્મ જ્ઞાની. આ લોક ભોગ્ય વાત નથી મારી આ ભક્તિ ભોગ્ય, જ્ઞાન ભોગ્ય અને અદ્વૈત ભોગ્ય વાત છે. લોક ભોગ્ય નથી. લોક રીઝાવા માટે વાત નથી. આ તો મારા પ્રભુને રીઝાવા માટેની સત્સંગ છે ભાઈ. મારા નાથની રીઝાવા માટેનો સત્સંગ છે. 11 મારા નાથની રીઝાવા માટેની દયાના મોકો કરી શકે. અને 8 દી પછી રામકૃષ્ણ પરમહંસે ખાંડે મૂકી દીધી, ગોળે મૂકી દીધો. 8 દી પછી ભાઈ આવી અને તરત નમસ્કારી કરી. બાપુ આને કાઢ્યો ને તરત જ રામકૃષ્ણ પરમહંસે હાથ ફેરવ્યો. એક તો ગુજરાનંદી પુરુષ, નિજાનંદી પુરુષ, સમજેલી વ્યક્તિ, રેણી જેણી વાળા, આચરણથી ચારિત્ર શુદ્ધવાન, નિષ્ઠાવાન, દ્રઢતાવાન અને પરમ પરમાત્માને માનવા વાળા. હાથ માથે મૂકીને ભૈયા ગોળ ખાવાથી જીવાત થઈ જાય, ગોળ ખાવાથી ખરાબી થાય, માટે તું ગોળ મૂકી દેજે, તું ખાંડ ન ખાજે. ખાંડ ખાવાથી લોહીની અંદર ઘણી ખરાબી થાય છે. એમ જયારે કહ્યું હાથ જ્યાં ફરવા માંડ્યો, સંતનો જ્યાં હાથ ફરવા મળે ત્યારે એને ચમક લાગવા માંડી. કારણ કે સંતોની આગળ ચમક હોય છે. 3 પ્રકારથી સંતો વૃત્તિ ફેરવી શકે છે. એક દ્રષ્ટિથી, એક શબ્દથી અને એક સ્પર્શથી. 3 પ્રકારની માનવ વૃત્તિ ફેરવી હોય તો સાચા સંત પરાકાષ્ઠે પોગી ગયા હોય એ. અને હાથ રામકૃષ્ણ પરમહંસ ફેરવી રહ્યા છે ને ત્યાં તરત જ એને બોલ મૂકી દીધી. તેની બાઈક કેવા લાગી કે બાપજી, અમારી ત્યાં અમદાવાદની ભાષા છે, બાપજી 8 દી પર હું આવી હતી ત્યારે તમે કેમ ના પડી હતી? તો એ
વખતે તમે કહી દીધો હતો કે ગોળ ખાઈશ નહીં, આમને હાથ કરી દીધો હતો. બેન, એ વખતે હું જ ગોળ ખાતો હતો અને હું જ ખાંડ ખાતો હતો. જ્યાં સુધી હું ગોળ ને ખાંડ ખાવ ત્યાં સુધી બીજાને હું કહી ન શકું. હા, કોઈ જ ન કહી શકું. એમ સંતોને આચરણશીલ ચારિત્ર શુદ્ધવાન બની જાય તો જરૂર બીજાને કહી શકે. એમાં કોઈ બેમત નથી. તો 10 મિનિટ રહી છે. હવે 10 મિનિટમાં મારે બોલવું છું દયામાં ખૂબ. મિનિટમાં તો મારે ઘડીકમાં વહી જાય. પાછા અમારે નટુભાઈ સાહિત્યકાર એ બતાવ્યા, નટુભાઈ જોશી બતાવ્યા. આ છોકરો બોલ્યો છે ને જે અમારા ગામ વાળો ભરતભાઈ, એ સંગીતકાર માણસ છે અને સુગમ સંગીતકાર છે. તબલે પણ એવો છે અને આનો સ્વર પણ વધારે ચાલતો, બેન્જા માસ્ટર નો, માફ કરજો. અને આ તબલજી બે ગારે મંડી પીડ્યા. એના વાત તો સાંભળવા જોઈએ ને કે નહીં? એ જે પ્રમાણે એનું ગળું હોય એ પ્રમાણે તમારે ચીક દબાવી દેવી જોઈએ. કારણ કે આ જીવનની અંદર ખૂબ કલાકારોના ભજનો સાંભળી અમારા કાન થઈ ગયા છે ડેરા. આ દિવસમાં અને હું દયારામ બાપુ ભાઈ તમને કહી દઉં, આનંદ ની વાત લેવા દે. હું દયારામ બાપુ લંગોટિયા ભાઈ બંધ તાળી પાડી દો. લંગોટિયા ભાઈ બંધ બે ચડ્ડી ફેરતા હતા, હારે ખાતા હતા, હારે પીતા હતા, હારે સૂતા હતા, હારે રમતા હતા. અને ઈ ઉઈ ગયા ખોનામાં અને લગ્ન કર્યા સાધુ તો હતા, સાધુ થઈ ગયા અને હું પછી બાવો થઈ ગયો અને બાવો છું ને બધા લાલ બાપુ કે લાલ બાપુ કઈ ઠેકાણા વિધાનો છે. હો, ધ્યાન રાખજો. હા, અમારા કરતા મુરદાસજી બાપુ સારા છે. તો તમારે વાત સાંભળી છે ને ભક્તિ માર્ગમાં થોડુંક આપણે ઝલક લઈએ. 10 મિનિટ મને વાત કરી છે જે અમારા મુરદાસ બાપુ થોડા કામોળા છે. થોડીક વાર રોકાય પછી તો હું રવાના થઈ જવાનું. કારણ કે મુરદાસજી આવી ગયા ને, કારણ કે મુરદાસજી છે ને મને બહુ વાલા છે. તમને એમ કહો કેમ થાય કે અમે તમને વાલા નહીં? અમને બધા વાલા છે, પણ કામા પુત્ર વાલા લાગે બાપ. હવે જાજુ ના બોલતા વાણીને વિરામ લે. મારે કહેવાનું બહુ મન થતું હતું, પણ હવે નથી બોલવું. ધર્મ વિશે જાજો વતન કોટી, પીર કોટી, સાહેબ કોને, બ્રહ્મ કોટી ને બધી વાતો કરવા બેહું તો હવાર પડી જાય. પછી અમારે જેડારામ બાપુ પધાર્યા છે. પછી એમની બાજુમાં સંત બેઠા, બોરુ વાળા સંત છે. સંતો તો ઘણા બધા, મને નામ નથી આવડતું એટલે બધા સંત તુરંત કહી નાખે. તો મારે નિયમ પ્રમાણે કોક પેટી વગાડવા વાળો જોઈ શકે એ ભરતભાઈ આવો. મારે 2 રામાયણની ચોપાઈ બોલવી છે. 2 ચોપાઈ બોલી પછી વાણી બંધ કરી. પછી ભજનીકને જે બોલવું હોય એ ચોક મેદાનમાં આવી જાય. મરજીવો થઈને આ ખેલે મેદાનમાં મરજીવો થઈને. હા, ભરતભાઈ મને ગમે ચોપાઈ ગઉં. મને તો રામાયણ ની ચોપાઈ ગમે છે. ગઉં તો અમરદાસ બાપુ, દયારામ બાપુ. માન મેળે કરે
ઠોકરું ખાય ત્યારે તબલાનો મેળ થાય તો કેટલી ઠોકરું ખાય ત્યારે મેળ કરે. રામ તમારે બોલવું ખોટું છે. તમે બે જણા આપણે બોલી લઈએ મેં પણ આ અમારે હામો જોઈ લે જોઈને બેઠા બધા હા તો અમે તો વાગેશ ને બોલાય ન કરે રાગ જુદો છે. Hare
અમે ધંધો લઈને બેઠા છીએ અને તમને બોલાવવાનો અમારો આ ધંધો પૈસા લેતો નથી હો માટે બોલો હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 બોલો હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 પછી ક્યાંય બોલવું કે નહીં રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા કી अपना अपना गुरु महाराज की नमः पार्वती पते हर हर महादेव सर्वने जय गुरुदेव जय सिया राम जय गुरुदेव जय सिया राम सर्वने प्रणाम और वंदन गिरनारी महाराज की जय ત્યારબાદ તમે કોઈ કીધું છે તો જી જતા જઈ એવું તો બાપા પ્રોગ્રામ તો બંધ કરી દો એ બધું બંધ ખાલી વાલજી પણ આમ વિચારવા પડી ગયા બાલાભાઈ કે આ 30 વર્ષે બાબુ મને બસ હિમુકબેન ક્યાં ગયો મેં પૂછ્યું બાપાને હિમુકબેન ક્યાં ગયો બરાબર લાઈટ નહીં કેમ છે શું પાણી બાકી રહી ગયું સ્કીમ કરી દીધું બીજા કોઈ રાત જોતા તમે બોલાવી દેજો જગ્યાએ વધારે વરસાદ નથી 10 મિનિટ કીધી હોય તો વધારે ટાઈમ દે અમે આવ્યા ત્યારે ધીરુભાઈ રસ્તામાં ઉભા હતા ધીરુભાઈ બોલવા લાગ્યા ને તો મેં બધું મારો મેં કીધું ધીરુભાઈને ત્યાં જઈને તો એને કોન્ટો કર્યો હતો ત્યાં વધારે બાપા આવે તો મને સારું તો મેં કીધું ત્યાં જશું હવે એને ટૂંકું ટૂંકું એને રાખ્યું
વિચાર છે આવવાના બધા આવી ગયા છે કયા આવવાના બસ આશરો પૂછો ભેરું તો કાલ વહી ગયા પ્રવાસમાં ખુલ્લો છે પછી ખુલ્લાનો બંધ હુકમ બહુ શીખવાડે છે કેમ સંતો કરે છે કઈ ખબર નથી પસંદગી પસંદગી હવે સમજા પસંદગી નથી પસંદગીમાં તો સદગુરુ માયા તત્વ આવી જાય પસંદગીમાં પસંદગીમાં તો માયા તત્વ આવે તો જ પસંદગી કહેવાય દીર્ઘ વિવેક હોય તો જ મજા આવે બીજો કોઈ કઈ મજા નહીં ડોક્ટર કીધું બાપુ સીતારામ કીધા સારું સીતારામ જયંતિ હવે ત્યાં કા બધું ફોન ની વાત કરીને ફોન કર્યો સવારમાં આપણે શું કે પાણી બાણી બધું ઉતરી રાતે મેં કીધું પાણી ઉતરી કચરા કટાય મ્યુનિસિપાલિટીના કાર્યકરો લાગી ગયા છે કામે નુકસાન નીકળી પડે ને संतन की जय हो बापा जय जय सीताराम जय सीताराम सत्साई याद आए रही राते चर्चा निकली थी सत्साई ये कथा हो बाबा सब संतन की जय नहीं बोलाती ડિગ્રી આપી દીધી સાહેબ કોઈ આમ બોલે કોઈ આમ બોલે ના પાડતો નથી વેલા વેલા કાલ પડ્યો તો અમારા લઈ લે આનું યાદ કરી 3 મિનિટ ઉતરી તમારા ઘરની છેલ્લી હતી જગ્યા કને